હેલો ફ્રેન્ડ્સ, 503 એડવાન્સ જાવા ટેકનોલોજીના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઇવેન્ટ હેન્ડલિંગનો જે કોન્સેપ્ટ છે એની અંદર એડજસ્ટમેન્ટ ઇવેન્ટની ચર્ચા કરવાના છે. એડજસ્ટમેન્ટ ઇવેન્ટ, રાઈટ. તો મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઇવેન્ટ હેન્ડલિંગ ના કોન્સેપ્ટની અંદર એડવાન્સ જાવાની અંદર જે ઇવેન્ટ ક્લાસ એન્ડ એઝ અ લિસનર ઇન્ટરફેસીસ જે છે એની પ્રોપરલી આપણે ચર્ચા કરી હતી, રાઈટ. એન્ડ આજના લેક્ચરની અંદર મિત્રો એડજસ્ટમેન્ટ ઇવેન્ટ હેન્ડલિંગ નો જે કોન્સેપ્ટ છે એને પ્રોપરલી જોઈશું. તો મિત્રો તમને ખ્યાલ છે કે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ એ ક્લાસ છે. સૌથી પહેલા તમારી માટે એનું બેઝિક જે થિંક છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ કે જાવા .awt.ઇવેન્ટ હેન્ડલિંગનો જે કોન્સેપ્ટ છે એની અંદર એડજસ્ટમેન્ટ ઇવેન્ટ એ ક્લાસ છે એન્ડ એ ક્લાસ થ્રુ જે ઇનહેરિટ થાય છે એના સબ ક્લાસ, રાઈટ. java.lang.object, java.util.event object, java.awt.awt event, રાઈટ. તો મિત્રો એડવાન્સ જાવાની અંદર આપણે આ જે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ કેવી રીતે મેનેજ કરવામાં આવે છે ને જે પણ ઇન્ટરફેસીસ છે એ ક્લાસના એ સિરિયલાઇઝેબલ હોય છે, જેની તમને સમજ છે, રાઈટ. એડજસ્ટમેન્ટ ઇવેન્ટ emitted by adjustable objects. એક્ઝામ્પલ તરીકે સ્ક્રોલ બાર સમજો મિત્રો. એડજસ્ટમેન્ટ જે ઇવેન્ટ છે જેની અંદર જે પણ ઓબ્જેક્ટ આપણે સિલેક્ટ કરીએ છીએ, જે કમ્પોનન્ટ આપણે સિલેક્ટ કરીએ છીએ તો એ એડજસ્ટેબલ હોય છે, રાઈટ. એના બેસ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, રાઈટ. તો સ્ક્રોલ બાર એન્ડ સેકન્ડ આપણે જોઈએ તો સ્ક્રોલ પેન. બંને હું સમજાવું છું, સ્ક્રોલ બાર એન્ડ સ્ક્રોલ પેન, રાઈટ. આપણે મિત્રો સ્ક્રોલ બારની વાત કરીએ તો સ્ક્રોલ બાર જે ક્લાસ છે તો એ જે ક્લાસ છે એની જે એમ્બોડીઝ હોય છે, એની બોડીઝ હોય છે, રાઈટ. એનું સ્ટ્રક્ચર જે છે મિત્રો એ સ્ક્રોલ બાર યુઝર ઇન્ટરફેસ ઓબ્જેક્ટ છે એન્ડ કન્વીનિયન્ટ ફોર સિલેક્ટ ફ્રોમ રેન્જ ઓફ વેલ્યુ. તેના સાથે કન્વીનિયન્ટ છે તો જે પણ સિલેક્શન કરશો તમે જે વેલ્યુનું એની સાથે કન્વીનિયન્ટ છે, યુઝર અલાઉ કરી શકશે, રાઈટ. એક્ઝામ્પલ તરીકે
3 વર્ટિકલ સ્ક્રોલ બાર નો યુઝ એઝ અ સ્લાઇડર કંટ્રોલ ની અંદર આપણે કલર એડ કરાવે છે રેડ, ગ્રીન એન્ડ બ્લુ જે કમ્પોનન્ટ ની અંદર, રાઈટ. તો દરેકે દરેક જે સ્ક્રોલ બાર છે તો પોતાનો કોડ એના થ્રુ જનરેટ થશે મિત્રો. સમજો કે જે આપણે કમ્પોનન્ટ એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ, આપણે એક કમ્પોનન્ટની વાત કરી રહ્યા છીએ સ્ક્રોલ બાર, જે હું તમને સ્ક્રીન પર બતાવું છું, રાઈટ. તો સ્ક્રોલ બાર જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ ની અંદર જે વેલ્યુ છે એને એડજસ્ટેબલ કરી શકાય, રાઈટ. એન્ડ અહીંયા તમે જોઈ શકો છો કે જે ફ્રેમ, ઓકે, એન્ડ કે આપણે ન્યૂ ફ્રેમ, જે ફ્રેમ ફોર્મ એડ કરાવીએ છીએ, એનું નામ તમારે ચેન્જ કરવું પડશે, અધરવાઇઝ સેમ નેમ કન્સિડર નહીં થાય. ઠીક, તો આપણી પેન છે, આ એરિયા છે, એની અંદર આ જે સ્ક્રોલ બાર છે મિત્રો, રાઈટ, સ્ટ્રિંગ એન્ડ AWT બંને આપણને મળે છે. તો આ સ્ક્રોલ બાર થ્રુ એ જે વેલ્યુ છે એ આપણે સેટ કરાવી શકીએ છીએ, રાઈટ. એન્ડ સ્ક્રોલ પેનની વાત કરીએ તો સ્ક્રોલ બાર, સ્લાઇડર, પ્રોગ્રેસ બાર, રાઈટ. તો આ જે યુઝર ઇન્ટરફેસ કંટ્રોલ આપણને પ્રોવાઈડ કરેલા છે મિત્રો, રાઈટ. તો એ જે, ઓકે, સ્ક્રોલ પેન આપણે એઝ અ એક્ઝામ્પલ એ જોઈશું. તો સ્ક્રોલ બાર એન્ડ સ્ક્રોલ પેન જે યુઝર ઇન્ટરફેસ કમ્પોનન્ટ છે, રાઈટ. તો એઝ અ કન્ટેનર ક્લાસ through automatically horizontal, otherwise vertical scrolling as a single child component એ કન્ટેનર ક્લાસની અંદર તમે સેટ કરાવી શકો છો એની વેલ્યુ. સ્ક્રોલ બારને ક્રિએટ કરવા માટે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકીએ છીએ સ્ક્રોલ પેન, અધરવાઇઝ સ્ક્રોલ બાર, રાઈટ. એના એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ છીએ, રાઈટ. તો મિત્રો જે અનસ્પેસિફાઈડ બિહેવિયર, અનસ્પેસિફાઈડ જે બિહેવિયર છે, રાઈટ, તો એના આધારિત જે આઈડી પર્ટિક્યુલર એડજસ્ટમેન્ટ ઇવેન્ટ એઝ અ ઇન્સ્ટન્સનું જે રેન્જ છે એ આપણે ફર્સ્ટ એન્ડ લાસ્ટ એડ કરાવવી પડશે, રાઈટ. તો એડજસ્ટમેન્ટ જે ઇવેન્ટ જે છે ક્લાસ, રાઈટ, તો ઇન્ટરફેસ એડજસ્ટમેન્ટ લિસનરનું એના એ ઇવેન્ટને રિસીવ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ આ જે ક્લાસ છે એ ક્લાસ એડજસ્ટમેન્ટ ઇવેન્ટની જરૂરિયાત છે એના આધારિત એના ઇન્ટરફેસીસ એના થ્રુ ઇમ્પ્લિમેન્ટ થશે, રાઈટ.
હવે મિત્રો મેં એક્ઝામ્પલ તો તમને આપ્યું સ્ક્રોલ બાર એન્ડ સ્ક્રોલ પેનનું, રાઈટ. તો હવે આપણે java.awt.event.adjustment listener interface કેવી રીતે એક્સેસ થાય છે પ્રોગ્રામ કોડની અંદર, તો એ આપણે જોઈએ. પબ્લિક ક્લાસ એડજસ્ટમેન્ટ ઇવેન્ટ એક્સટેન્ડ ઇવેન્ટ લિસનર, રાઈટ. તો આ રીતે તમે એનું ડિક્લેરેશન કરી શકો છો, જે આપણે પ્રીવિયસ ઇવેન્ટ સ્ટડી કરી ત્યારે એના એક્ઝામ્પલ આપણે સમજ્યા જ છીએ, રાઈટ. એન્ડ એની જે ક્લાસના ફિલ્ડ છે, રાઈટ, java.awt એના જે કમ્પોનન્ટ છે મિત્રો, રાઈટ. તો એ જે કમ્પોનન્ટ છે, તો એઝ અ ફિલ્ડ કયા સેટ કરવામાં આવે છે, તો આપણે વન બાય વન જોઈએ. એની મેથડ છે void adjustment value change, એન્ડ જે પણ એડજસ્ટમેન્ટ ઇવેન્ટ ની વેલ્યુ તમે એડજસ્ટેબલ ચેન્જ કરી શકો છો, રાઈટ, ફર્સ્ટ એન્ડ લાસ્ટ. તો મિત્રો જે કમ્પોનન્ટ ક્લાસીસ છે જેના થ્રુ ઇવેન્ટ અકર થાય છે, તો આપણે વન બાય વન જોઈએ. એના ફિલ્ડ એ ઇવેન્ટના કયા સેટઅપ કરવામાં આવે છે, રાઈટ. તેની પ્રોપર્ટી ની અંદર જઈને તમે જોઈ શકો છો ઇવેન્ટની અંદર કે વેલ્યુ કેવી રીતે સેટ કરવામાં આવે છે કયા ઇવેન્ટના પરફોર્મન્સ પર, રાઈટ. તો ફર્સ્ટ સ્ટેટિક ઇન એડજસ્ટમેન્ટ ફર્સ્ટ, એની જે પ્રોપર્ટી છે, રાઈટ, સ્ટેટિક ઇન એડજસ્ટમેન્ટ ફર્સ્ટ જે વેલ્યુ છે એ ફિલ્ડ વેલ્યુ છે એ આપણે ચેન્જ કરાવી શકશું, રાઈટ. એના થ્રુ static integer adjustment first, રાઈટ. તો અહીંયા ફર્સ્ટ જે ઇન્ટીજર આઈડી છે, જે રેન્જ છે એ ઇવેન્ટ આઈડી નું એ તમે સેટ કરાવી શકો છો. ધેન આફ્ટર સેકન્ડ ફિલ્ડ વેલ્યુ છે લાસ્ટ, સ્ટેટિક ઇન્ટીજર એડજસ્ટેબલ એડજસ્ટમેન્ટ લાસ્ટ. તો આ જે ફિલ્ડ છે માર્ક કરે છે લાસ્ટ ઇન્ટીજર આઈડી ફોર રેન્જ ઓફ એડજસ્ટમેન્ટ ઇવેન્ટ આઈડી, રાઈટ. ધેન આફ્ટર સ્ટેટિક વેલ્યુ જે સેટ કરાવીએ છીએ ઇન્ટીજર એડજસ્ટમેન્ટ વેલ્યુ ચેન્જ, એ ચેન્જ પણ થઈ શકે છે, પોસિબલ છે, રાઈટ. તમે કોઈ વેલ્યુ સેટ કરાવી ઇવેન્ટની અંદર એન્ડ એ વેલ્યુ તમારે ચેન્જ કરવી હોય ઇવેન્ટના પરફોર્મન્સ ના અકોર્ડિંગ, તો તમે એ વેલ્યુ ચેન્જ પણ કરી શકો છો. ધેન આફ્ટર બ્લોક ડિક્રીમેન્ટ, સ્ટેટિક ઇન્ટીજર બ્લોક
decrement, right? તો decrement એ એડજસ્ટમેન્ટ ટાઈપ છે, રાઈટ? ઇન્ક્રીમેન્ટ એ પણ એડજસ્ટમેન્ટ જે વેલ્યુ કરવાની છે એનો ટાઈપ છે. એને ટ્રેક કરી શકો છો, રાઈટ? યુનિટ જે પર્ટિક્યુલર સેટ છે એના યુનિટનું ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ આપણે સેટ કરાવી શકીએ છીએ. તો આ તો થયા મિત્રો જે ફિલ્ડ વેલ્યુ છે, રાઈટ? એ કેવી રીતે એડજસ્ટ કરવામાં આવે છે એડજસ્ટમેન્ટ ઇવેન્ટની અંદર, રાઈટ? અહીંયા આપેલું છે તમને વેલ્યુ એડજસ્ટિંગ. તો તમે સ્ક્રોલ બારની જે વેલ્યુ છે એ એડજસ્ટ કરી શકો છો, રાઈટ? તમારી રિક્વાયરમેન્ટ મુજબ, ફ્રેન્ડ. મિત્રો જે ક્લાસ છે, રાઈટ? હવે જેના થ્રુ આપણે કન્સ્ટ્રક્ટ કરીશું પ્રોગ્રામની અંદર એનો યુઝ કરીશું એની વાત કરીએ. તો એ જે કન્સ્ટ્રક્ટર ક્લાસ છે તો એ ફર્સ્ટ છે, પહેલા સમજૂતી આપી દઉં પછી આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો, રાઈટ? ઇવેન્ટ હેન્ડલિંગની અંદર એડજસ્ટમેન્ટ ઇવેન્ટ, રાઈટ? તો એની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ તમે એડજસ્ટેબલ સોર્સ એટલે કે જે કમ્પોનન્ટ એક્સેસ કરવા જઈ રહ્યા છો એ સોર્સ, એનું આઈડી, એનો ટાઈપ, એની જે વેલ્યુ છે ઇન્ટીજરની અંદર સ્ટોર કરાવી શકો છો એઝ અ આર્ગ્યુમેન્ટ. construct an adjustment event object with specified adjustable source, event type, adjustment type and value, right? And second જે ક્લાસ છે adjustment event ની અંદર આપણે boolean is adjusting વેલ્યુ સ્ટોર કરાવી શકીએ છીએ કે આ જે ક્લાસ છે એને કન્સ્ટ્રક્ટ કરવા માટેનું જે રીઝન છે એની અંદર એક ન્યૂ આર્ગ્યુમેન્ટ એડ થશે, boolean is adjusting, રાઈટ? ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ તમે ત્યાં સ્પેસિફાઈડ કરી શકો છો એ ઓબ્જેક્ટને. હવે મિત્રો જે ડિફરન્ટ મેથડ છે એની વાત કરીએ તો ગેટ એડજસ્ટેબલ મેથડ થ્રુ એડજસ્ટેબલ ઓબ્જેક્ટ જે ઓરિજિનેટેડ ઇવેન્ટ અકર થાય છે એનો રિટર્ન કરે છે. સેકન્ડ જે મેથડ છે એનું નામ છે મિત્રો ગેટ એડજસ્ટમેન્ટ ટાઈપ. ઇન્ટીજર get adjustment type, right? તો આ જે મેથડ છે એ મેથડ જે કોઝ વેલ્યુ ઇવેન્ટની ચેન્જ થશે એ રિટર્ન થશે. ગેટ વેલ્યુ તો કરંટ વેલ્યુ જે એડજસ્ટમેન્ટ ઇવેન્ટની છે એ રિટર્ન થશે એન્ડ
boolean get value adjusting. તો આ જે મેથડ છે એની અંદર મલ્ટિપલ એડજસ્ટમેન્ટ વેલ્યુ એક કરતા તમે એઝ અ રિટર્ન ટ્રુ કરાવી શકો છો. તમારે એક કરતા વધારે વેલ્યુ પ્રોવાઈડ કરવી હોય તો તમે આપી શકો છો. ધેન નેક્સ્ટ મેથડનું નામ છે સ્ટ્રિંગ પરમ સ્ટ્રિંગ, રાઈટ. તો સ્ટ્રિંગ નું જે સ્ટેટ એઝ અ રિપ્રેઝન્ટ કરશે આ મેથડ, રાઈટ. હવે મિત્રો એડજસ્ટમેન્ટ જે ઇવેન્ટ છે એના જે ઇન્ટરફેસીસ ઇનહેરિટ થાય છે જે મેથડ થ્રુ, રાઈટ. તો એ ક્લાસ ના નામ છે જાવા ડોટ એડબ્લ્યુટી ડોટ એડબ્લ્યુટી ઇવેન્ટ, રાઈટ. ધેન આફ્ટર સેકન્ડ જે છે જાવા ડોટ utils dot event object, and third one છે java dot lang dot object, right. તો મિત્રો એડજસ્ટમેન્ટ જે ઇવેન્ટ છે તો એના ક્લાસ, એના ઇન્ટરફેસીસ એન્ડ જે મેથડ્સ છે એની આપણે પ્રોપરલી ચર્ચા કરી. હવે મિત્રો આપણે એનું એક્ઝામ્પલ જોઈશું, રાઈટ. તો એડજસ્ટમેન્ટ જે ઇવેન્ટ હેન્ડલિંગનો કોન્સેપ્ટ છે, રાઈટ. તો એડજસ્ટમેન્ટ લિસનરનો યુઝ કરવામાં આવે છે એડજસ્ટમેન્ટ ઇવેન્ટને રિસીવ કરવા માટે. એન્ડ ક્લાસ ની જે એડજસ્ટમેન્ટ ઇવેન્ટની પ્રોસેસ માટે ઇન્ટરફેસ થ્રુ ઇમ્પ્લિમેન્ટ થશે મિત્રો, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોડ થ્રુ જ આ કોન્સેપ્ટને સમજીશું મિત્રો, ડિરેક્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ નહીં કરીએ, રાઈટ. જેથી તમને પ્રોપરલી આ જે કોન્સેપ્ટ છે એ સમજમાં આવે, રાઈટ. તો અહીંયા ડિફોલ્ટ સ્વિંગ જે ફ્રેમ ડિરેક્ટ એની મેથડો અહીંયા તમને જોવા મળે છે, બટ આપણે એક જાવા ક્લાસ ડિઝાઇન કરીશું, રાઈટ. એન્ડ એની અંદર જે વન બાય વન મેથડ મેં સમજાવી તો એ આપણે લઈશું મિત્રો. તો પેકેજ જે છે, રાઈટ, ફર્સ્ટ ઓફ ઓલ પેકેજ નેમ
આપણે સજેસ્ટ કરીશું. સોરી, સ્પેલિંગ મિસ્ટેક. પેકેજ એન્ડ એનું નામ આપું છું કોમ ડોટ ગ્રીટ બિન. તો એ નામથી પેકેજ ઓલરેડી ડેવલપ થયેલું તમને જોવા મળે છે, રાઈટ. હવે એની અંદર મારી રિક્વાયરમેન્ટ મુજબ જે ક્લાસ છે એને ઇમ્પોર્ટ કરાવીશ, જાવા ડોટ એડબ્લ્યુટી, રાઈટ. ધેન આફ્ટર import java dot awt event and જે ન્યૂ ક્લાસ છે એની અંદર આપણે એનું નામ ચેન્જ કરી દઈએ મિત્રો, કે સિમ્પલ આપણે એક્ઝામ્પલ ઇવેન્ટનું સમજી રહ્યા છીએ. તો એ ડબ્લ્યુટી લિસનર એવું નામ આપું છું, એ ડબ્લ્યુટી લિસનર ડેમો. તો ફાઇલનું નામ પણ આપણે ચેન્જ કરી દઈએ, રાઈટ. જે તમે અહીંયા એના ચેન્જીસ જોઈ શકો છો, રાઈટ. હવે આપણે શેની જરૂરિયાત છે, તો ફ્રેમ એન્ડ એનું નામ આપું છું મેઇન ફ્રેમ, રાઈટ. ધેન આફ્ટર એક લેબલ લઈશું, રાઈટ. તો મિત્રો એનું નામ આપું છું હેડર લેબલ એન્ડ સેકન્ડ આપણને જરૂરી છે status layer, right. Then control them private. તમે કમ્પોનન્ટ ફ્રેન્ડ કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, રાઈટ. કંટ્રોલ પેનલ, રાઈટ. હવે એની મેથડ આપણે ડેવલપ કરીશું એડબ્લ્યુટી એન્ડ લિસનર ડેમો એન્ડ એની અંદર પ્રિપેર GUI કોલ કરાવીશું, રાઈટ. તો અહીંયા તમને પૂછશે મિત્રો કે ચેન્જીસ છે એડબ્લ્યુટી લિસનર, ઓકે. એન્ડ
પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન જાવાની જે મેઇન મેથડ છે, રાઈટ, તો એની અંદર આપણે સ્ટ્રિંગ એરે આર્ગ્સ એઝ ધ આર્ગ્યુમેન્ટ પાસ કરાવીશું એન્ડ એની અંદર awt listener ડેમો જે ઓબ્જેક્ટ છે મેથડનું awt નામથી હું ડેવલપ કરીશ. awt ડેમો નામ આપી દઈએ છીએ આપણે. then new awt listener okay. then after awt demo equal to dot show adjustment listener demo okay. private void prepare GUI ની અંદર main frame equal to new frame and બ્રેકેટની અંદર આપણે મેસેજ આપીશું જાવા awt examples, right. Okay, then after main frame ની જે સાઇઝ છે આપણે dot set size 400 apply કરીએ છીએ. then after main frame dot એનું જે લેઆઉટ છે મિત્રો, રાઈટ, તે લેઆઉટ આપણે સેટ કરીએ છીએ. new grid layout
એન્ડ 3/1 એની વેલ્યુ આપણે સજેસ્ટ કરીએ છીએ. મેઇન ફ્રેમ ડોટ એડ વિન્ડો listener. New window adapter. Then after public void public void window close listener window closing, sorry, window closing and window event window event. ની અંદર આપણે system dot exit system dot exit એની વેલ્યુ કોઈ સેટ કરાવતા નથી, આપણે 0 સેટ કરાવીએ છીએ. રાઈટ. હવે જે હેડર લેબલ છે, રાઈટ, તો ન્યૂ લેબલ જે આપણે સેટ કરાવીએ એની પ્રોપર્ટીને, રાઈટ, હેડર લેબલ ડોટ સેટ અલાઇનમેન્ટ ફર્સ્ટ. તો અલાઇનમેન્ટ આપણે સેટ કરાવીશું લેબલ ડોટ સેન્ટર. Okay. Then after status label equal to new label and એને એક્સેસ કરવા માટે મિત્રો okay, status label dot ફર્સ્ટ આપણે એનું અલાઇનમેન્ટ સેટ કરાવીશું. સેટ અલાઇનમેન્ટ આપણે સેટ કરાવીશું મિત્રો લેબલ ડોટ સેન્ટર. રાઈટ, બંને જે લેબલ છે એનું અલાઇનમેન્ટ આપણે સેટ કરાવી સેન્ટર. લેબલ ડોટ સેટ સાઈઝ. સાઈઝ એની તમે
પ્રોવાઈડ કરી શકો છો 100 મેન્યુઅલી આપણે આપીશું. હવે જે કંટ્રોલ પેનલ equal to new panel, right, and control panel dot set dot set મેઇન ફ્રેમની અંદર આપણે એડ કરાવી દઈશું. હવે હેડર લેબલ, રાઈટ, જેટલા પણ કમ્પોનન્ટ આપણે એક્સેસ કર્યા છે કંટ્રોલ એને એડ કરાવીશું, રાઈટ, ડોટ એડ control panel, right, main frame dot add status label, main frame dot set visible, and એ પણ આપણે ટ્રુ આપીશું, રાઈટ. તો અહીંયા મિત્રો આપણે મેઇન ફ્રેમની અંદર કમ્પોનન્ટ સેટ કરાવે, રાઈટ. હવે એડજસ્ટેબલ પ્રાઇવેટ વોઇડ શો એડજસ્ટેબલ listener ડેમો, જે મેથડ આપણે ક્રિએટ કરી હતી, તો એના થ્રુ હેડર લેબલ ડોટ set text, ટેક્સ્ટ આપણે સેટ કરાવીશું, લિસનર થ્રુ જે
એક્શન પરફોર્મ થાય છે મેસેજ જે કાપીએ છીએ, રાઈટ. એન્ડ એડજસ્ટમેન્ટ ઇવેન્ટ માટે, રાઈટ. હવે મિત્રો સ્ક્રોલ પેનને આપણે એક્સેસ કરીએ છીએ. સ્ક્રોલ પેન પેનલ ઇક્વલ ટુ ન્યૂ સ્ક્રોલ પેન મેથડ એન્ડ આપણે હાલ કોઈ ક્લાસ ક્રિએટ કરતા નથી. પેનલ ડોટ સેટ બેકગ્રાઉન્ડ કમ્પોનન્ટનું નામ રાઈટ. પેનલ ડોટ સેટ બેકગ્રાઉન્ડ and color dot આપણે color dot magenta આપું છું, રાઈટ. પેનલનો કલર આપણે મજેન્ટા સેટ કરે છે મિત્રો. પેનલ ડોટ એની જે હાઇટ છે તો ગેટ એચ એડજસ્ટિંગ custom listener custom adjustment ઓકે. કસ્ટમ લિસ્ટનર આપણે મેથડ થ્રુ એને ક્રિએટ કરી. હવે મિત્રો જે લેબલ છે, રાઈટ, તો લેબલ માટે એની અંદર ડેટા મેસેજ લેબલ ઇક્વલ ટુ ન્યૂ લેબલ. કમ્પોનન્ટ સાથે શું કામ કરાવવું છે એ તમારે ડિસાઈડ કરવાનું છે મિત્રો, રાઈટ. એન્ડ એમએસજી લેબલ ડોટ ps લેબલ ડોટ સેટ alignment label dot nps label dot એની અંદર સેટ ટેક્સ્ટ એન્ડ ટેક્સ્ટ આપણે સેટ કરાવીશું વેલકમ મેસેજ ઓનલી ફોર
welcome message, right? Then after payment dot payment number message NGS લેબલને પ્રોવાઈડ કરીશું. then after control panel dot dot add main જે frame છે આપણે તેને set visible and આની જે વેલ્યુ છે એ આપી દઈએ છીએ true, right? ક્લાસ જે custom adjustment listener જે છે implement adjustment listener તો મિત્રો આપણે પ્રોગ્રામની અંદર લાસ્ટ જે ક્લાસ છે રાઈટ કસ્ટમ, તો કસ્ટમ એડજસ્ટમેન્ટ જે લિસનર આપણે ડેવલપ કર્યો હતો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એડજસ્ટમેન્ટ લિસનર યુઝ કર્યો છે, રાઈટ? એન્ડ સ્ટેટસ લેબલની અંદર એ ટેક્સ આપણે શો અપ કરીશું, રાઈટ? હવે આ જે ડેમો ક્લાસને રન કરાવીશું એન્ડ જોઈ લઈએ એઝ અ રિઝલ્ટ એનું. એડજસ્ટમેન્ટ લિસનરનો યુઝ કરીને આપણે એડજસ્ટમેન્ટ ઇવેન્ટ જે છે રાઈટ તેને રિસીવ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે સ્ક્રીન છે રાઈટ એના પર તમે જેટલું એ સ્ટ્રિંગ જોવા માટે આપણે વેલ્યુ તમે પ્લસ માઇનસ કરી શકો છો, રાઈટ? એડજસ્ટમેન્ટ વેલ્યુ તમને પ્રોવાઈડ કરે છે, એ લિસનરની એક્શન પરફોર્મ થાય છે, રાઈટ મિત્રો? તો આજના લેક્ચરની અંદર બસ અહીંયા સુધી.
રાઈટ. એન્ડ આજના લેક્ચરના અંતે જે તમારો પ્રેક્ટિકલ લિસ્ટનો પ્રેક્ટિકલ છે, રાઈટ, એડજસ્ટમેન્ટ ઇવેન્ટ જાવા બીન, રાઈટ, તો એ તમારે પરફોર્મ કરવાનો રહેશે. હવે મિત્રો તમને મેં જાવા બીનના પ્રેક્ટિકલ કેવી રીતે એની પ્રોપર્ટી એક્સેસ કરાય છે, કેવી રીતે રન એક્ઝિક્યુટ કરવામાં આવે છે, તો એ મેં તમને સમજાવેલું છે, રાઈટ, પ્રીવિયસ લેક્ચરની અંદર. તો મિત્રો આજે આપણે જે એડજસ્ટમેન્ટ ઇવેન્ટની જે વાત કરી એન્ડ પ્રોપરલી એ જે કોન્સેપ્ટ છે એને આપણે સમજ્યા. ઓકે, આજના લેક્ચરની અંદર તમારે પ્રેક્ટિકલ એઝ અ સેલ્ફ ઇમ્પ્લિમેન્ટ કરીને તમારી જનરલની અંદર રાઇટ ડાઉન કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.